બધાય પાણી જોરદાર પાણી આવે છે. બહુ મસ્ત. મેન વસ્તુ ફોકસ એની ઉપર ક્લીનઅપ ઉપર આપ્યો તો ખજૂરભાઈ અહીંયા આવ્યા તો જેને પાણીપુરી ખાઈને તમને શું કીધું એમ? એને તો ખાધી એટલે એને અનલિમિટેડ જ ખાધી. પછી એના મેરેજમાં પણ મને બોલાવ્યો હતો. ત્યાં હા મેરેજમાં પણ એને પાણીપુરી જમાડી. આમે સુધી ગયો એટલે મારું જામેલું પાન હતું એ મેં કાઢી નાખ્યું. કોઈ દિવસ જામેલું પાન ન ખાધું એમ મને એમ થયું કે હલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. અને આજે આપણે આવી ગયા છીએ ફરી પાછા પાલીતાણા શહેરમાં. તમે જગ્યા તો ઓળખી જ ગયા હશો. પાલીતાણાની ફેમસ પાણીપુરી એવી પાલવ પાણીપુરી. આ જગ્યા એ છે જ્યાં ખજૂરભાઈ પણ પાણીપુરી ટેસ્ટ કરી ગયેલા છે. તો ત્યાં જઈને આપણે ભાઈ પાસેથી માહિતી મેળવીશું અને ટેસ્ટ કરીશું. ચાલો શરૂ કરીએ. એકદમ મજા આવે. શું કહો પાણીપુરી વિશે? પાણીપુરી એટલે અમારા ગામમાં હું તમને કહું ખાવાનું ઈચ્છા થઈ જાય. એમ આમે સુધી ગયો એટલે મારું જામેલું પાન હતું એ મેં કાઢી નાખ્યું. કોઈ દિવસ જામેલું પાન ન ખાધું. એમ મને એમ થયું કે પાણીપુરી ખાતા જાય. અને 5-6 ફ્લેવરની પાણી મળે છે અને બહુ ફર્સ્ટ ક્લાસ પાણીપુરી મળે છે. ઈચ્છા થઈ જાય ક્યારે. શું નામ તમારું? ડોડિયા સંદીપ. સંદીપભાઈ, પાણીપુરી ખાધી? હા, આવો છો કે? આવું છું. કેટલા ટાઈમથી આવો? ઘણા ટાઈમથી આવું. સ્વાદે સારો છે એટલે ખાવા આવું. બધાય પાણી જોરદાર પાણી આવે છે. 6 ફ્લેવર વાળી. હા, 6 ફ્લેવર જોરદાર આવે છે. લોકોને શું કહેશો? લોકોને કહેશું કે અહીંયા પાલો પાણીપુરીમાં આવો અને તમે સ્વાદ માણો. અમે ડેલી ખાવા આવી છીએ ને તમે પણ આવજો. કેમ છે પુરાભાઈ, મજામાં? હા, મજામાં. શું નામ તમારું? મિથિલ. નીતિનભાઈ, તમે પરવા. શા પરવા. પાણીપુરી ખાધી? હા, કેવી લાગે છે? બહુ મસ્ત. મસ્ત. આવો છો અહીંયા ખાવા? હા, લોકોને શું કહેશો? બહુ મસ્ત છે પાણીપુરી. આવું જોઈએ કે નહીં અહીંયા ખાવા? આવું જ જોવે 100%. તમારે ભાઈ? આવું જ જોવે. મસ્ત પાણીપુરી છે. એમ ને? કયું પાણી ખાવાનું પસંદ? લસણ. લસણ વાળું બહુ ભાવે છે? હા. જોઈ શકો છો અહીંયા કેટલી ભીડ છે અને વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે કેમ કે પાલીતાણાની પ્રખ્યાત પાણીપુરી છે અને ખજૂરભાઈ પણ આવી ગયેલા છે. તો આપણે પણ ટેસ્ટની મોજ માણવાની છે. પાલીતાણામાં આપણે પણ આવી ગયા છે. ભાઈ થોડાક ફ્રી થાય એટલે તેની સાથે થોડીક વાત કરીશું અને પાણીપુરી આપણે ટેસ્ટ કરીશું. કેમ લાગી ભાઈ પાણીપુરી? મને ખૂબ જ ગમી આ પાણીપુરી. બહુ એક નંબર છે ભાઈ. હું તો બધાને કહું કે આયા ખાવા આવો એકવાર પાલો પાણીપુરી. થેન્ક યુ, આભાર. કેમ છો અસલમભાઈ, મજામાં? બસ મજા આવો. પાલીતાણા શહેરની અંદર આવી અને પાણીપુરીનું નામ આવે એટલે પાલવની પાણીપુરી. આપણે ત્યાં હમણાં થોડા ટાઈમ પહેલા ખજૂરભાઈ પણ આવી ગયા. અને ખજૂરભાઈ આવી ગયા પછી તો ઘણી હાઈપ બની એમ. તો મને પણ એમ થયું કે પાલવની પાણીપુરીનો વિડીયો શૂટ કરવો જોઈએ એમ. ઘણી વાર અવારનવાર હું અહીંયા આવતો હોઉં છું પરંતુ ક્લાઉડ એટલું બધું હોય ને કે પાણીપુરી ખાવાનો મોકો ન મળે કે વિડીયો બનાવવાનો મોકો ન મળે. આજ તો નક્કી જ કરેલું હતું કે વિડીયો પણ બનાવવો છે અને પાણીપુરી પણ ખાવાની છે. 8 થી 10 વર્ષ જેવું થઈ ગયું. આપણે પાણીપુરીની કિંમત શું હોય છે? સ્ટાર્ટ કર્યું ત્યારે 10 રૂપિયાની પ્લેટ હતી 6 પૂરી. અત્યારે 25 રૂપિયાની 6 પૂરી. 25ની 6 પૂરી છે. અને મેં જોયું અત્યાર સુધી મેં નોટિસ કર્યું કે હાઇજીન બહુ મેન્ટેન છે એમ. કે તમે ચોખ્ખાઈ બહુ રાખો છો. મેન વસ્તુ અમારી એવી હતી ભાઈ કે પેલા મારે છે ને કુંભણિયા ભજીયાનું હતું. એ ક્યાં આ જગ્યાએ જ હતું? નહીં, આગળ હતું. અને એમાં એવું હતું કે
અમે નોટિસ એ વસ્તુ કરી હતી કે પાણીપુરીમાં જેટલા વ્યક્તિ હતા ને એ બધા તમને ક્લીનઅપ વગર હતા. હા ક્લીનઅપ વગર અમે બે ભાઈબંધ હતા, હું અને ઝુબેર મારો ભાઈબંધ છે મેતર. એ બે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે પાણીપુરીનું કરીએ અને ક્લીનઅપ સાથે અને એવી ક્વોલિટી આપીએ કે પાલીતાણામાં ક્યાંય મળતી ન હોય ને એવી. જે અમે બે આ સેટઅપ કર્યું હતું અને બહુ જોરદાર રિવ્યુ મળ્યા બધા. મેઇન વસ્તુ ફોકસ એની ઉપર ક્લીનઅપ ઉપર આપ્યો હતો અમે. એટલે ચોખ્ખાઈ મેન્ટેન કરવાની સાથે ટેસ્ટ પણ આપવાનો. હા પાકું. આપણે ક્યાંય પણ જાતા હોઈએ છીએ તો પાણી બીજી વસ્તુમાં તો ચોખ્ખાઈ જોવા મળી જાય, પણ પાણીપુરી વસ્તુ એવી છે ને કે જાજા ભાગે ચોખ્ખાઈ જોવા નથી મળતી, પણ એ ચોખ્ખાઈ મેં અહીંયા જોઈ લીધી છે. તો આપણો ટાઈમિંગ શું રહે છે ભાઈ? ટાઈમિંગમાં બપોરે 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. હું જોઉં છું લાઇનસર અહીંયા ક્લાઉડ તો રહેતું જ હોય છે. અને મારે તમારી પાસે એ જાણવું છે, જ્યારે ખજૂરભાઈ અહીંયા આવ્યા તો તેણે પાણીપુરી ખાઈને તમને શું કીધું એમ? એને તો ખાધી એટલે એને અનલિમિટેડ જ ખાધી. પછી એમાં એવું થયું, અહીંયા મઢડા મકાન બનાવવા આવ્યા હતા ને ત્યારે એ મારી શોપ ગોતતા હતા કે આપણે પાણીપુરી પહેલી વાર આવ્યા ને ત્યારે કઈ જગ્યાએ ખાધી હતી એમ. પછી એને બધે ગોઈતું અને પછી એનું બોર્ડ અહીં મારેલું હતું ખજૂરભાઈના ફોટાઓ. એટલે એ ફોટો જોઈ ગયા ને કે આપણે અહીંયા જ ખાધી. પછી ફોન આવ્યો મારી ઉપર કે ભાઈ અમે આવ્યા છે અને જમવી છે અમારે. પછી એના હિસાબે અમે ફટાફટ બધું તૈયાર કર્યું અને એને જમાડી. પછી જ્યારે એ મકાનનું ઓપનિંગ હતું ને ત્યારે એ લોકો મને એના ફાર્મ હાઉસે લઈ ગયા. મને કે ત્યાં તમે આવો અને અમારા ફેમિલીને જમાડો. પછી ત્યાં એના ફેમિલીને જમાડી. એ પછી 2-3 બીજા પણ ઓર્ડર આપ્યા એને. પછી એના મેરેજમાં પણ મને બોલાવ્યો હતો. ત્યાં હા મેરેજમાં પણ એને પાણીપુરી જમાડી. બધાને બહુ મજા આવી. તો જે આ પરફેક્ટ એડ્રેસ છે તે જણાવી દેજો. તલેટી રોડ પરિમલ પુલની બાજુમાં કોર્નરમાં જ દુકાન છે આપણી. જો કે પાલીતાણાના હોય તેને તો ખબર જ હોય છે, પણ હવે ખજૂરભાઈનો વિડીયો તો ચાલી જ ગયો છે, પણ ઝાકીરભાઈનો વિડીયો જોઈને પણ કસ્ટમર તમારી પાસે આવશે 100%. કેમ કે મારી બોલીથી નહીં આવે પણ તમારી ચોખ્ખાઈ જોઈને જરૂરથી આવશે. પાક્કો પાક્કો. થેન્ક યુ સાહેબ, આભાર. હવે આપણે પણ ટેસ્ટ કરીશું. ચાલો ઝાકીરભાઈ, પેલું પુદીના વાળું. પુદીના વાળું પણ છે. પુદીનાનો એકદમ નેચરલ ટેસ્ટ આવે છે. અને ભાઈ સાથે આપણે વાત કરી કે ભાઈ જે પાણી આવે છે ને તે પ્રોપર બધા જ જે પાણીના ફ્લેવર છે બધા જ ઘરે બનાવે છે. આમાં વખાણ કરવાની જરૂર નથી, વિડીયોમાં ક્વોલિટી સામી બતાતી છે. આ ટોમેટો છે. સુપર. આ જીરા છે. જીરા ફ્લેવર પણ જોરદાર છે. લસણ. એકદમ જોરદાર. લસણનું પાણી જે છે તે સ્પાઇસીનેસ ઉપર છે. હમણાં 2 ભૂલકાઓનું આપણે રિવ્યુ લીધું, ઓનલી લસણ વાળું જ ખાવાનું પસંદ કરે છે. આ અજમા-અજમ છે. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અજમા-અજમ પાણી વધારે ખાવાનું પસંદ કરતા હોય છે લોકો. 1 નંબર ઉપર હાલતું પાણી છે ઈ. અજમા-અજમ. 1 નંબર. આ લાસ્ટ રેગ્યુલર. એટલે અસલમભાઈ પાણી લાસ્ટ છે, બાકી પૂરી તો હજી ખાવી પડશે. ખવડાવી દે. પણ આપણે જાણીશું તો આ જગ્યા એ છે. વાંધો નહીં.